થોડા દિવસ પહેલા ધારાસભ્ય પરસોત્તમ સોલંકી દ્વારા ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી. સાથે એવું પણ કહેવામાં આવ્યું કે આપણને કોઈના મતની જરૂર નથી, એ કોઈના લીધે આપણે જીતતા નથી. ત્યારે આ નિવેદનને લઈને આહિર સમાજ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીથી નારાજ જોવા મળ્યો હતો. અને આહિર સમાજ દ્વારા એક પત્ર છે તે પત્ર બહાર પાડવામાં આવ્યો, જેની અંદર પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને ડિબેટ માટે બોલાવવાનું આમંત્રણ છે તે પણ આપવામાં આવ્યું. ત્યારે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને અંદાજ આવી ગયો કે હવે આહિર સમાજ તેમનાથી નારાજ થઈ રહ્યો છે. ત્યારે આજે હીરા સોલંકી આહિર સમાજને મનાવવા પહોંચ્યા હતા. આહિર સમાજને મનાવવાની કોશિશ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે. કઈ જગ્યાની આ વાત છે એ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, હું મયુર મેવાડા, લલકાર ન્યૂઝ સાથે. પરસોત્તમ સોલંકીના નિવેદન બાદ આહિર સમાજમાં નારાજગી જોવા મળી અને હવે ધારાસભ્ય હીરા સોલંકી આ નારાજગી દૂર કરવા માટે પહોંચ્યા હોય તેવું જ દેખાઈ રહ્યું છે. રાજુલા ખાતે આહિર સમાજના એક સમૂહ લગ્ન હતા અને તે સમૂહ લગ્નમાં ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા હતા. ધારાસભ્ય હીરા સોલંકીને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા આહિર સમાજને મનાવવામાં આવતા હોય તે પ્રકારનું ભાષણ છે તે ભાષણ જોવા મળ્યું હતું. કારણ કે છેલ્લા 1-1.5 મહિનાથી જે બગદાણા બબાલ ચાલી રહી હતી, સૌ કોઈ જાણે છે કે આ બબાલ શું હતી. નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો, તેમાં માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું નામ છે તે ઉમેરવા માટે આંદોલન છે તે કરવામાં આવ્યું અને આ આંદોલનની શરૂઆત ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા કરવામાં આવી હતી. આખરે જયરાજ આહિરની ધરપકડ પણ થઈ, તેને જેલ હવાલે પણ કરવામાં આવ્યા. ત્યારે હવે હીરાભાઈ સોલંકી છે કે તેમનું કહેવું હતું કે ન્યાય છે તે ન્યાય હવે મળી ચૂક્યો છે, પરંતુ સાથે સાથે ન્યાય મળતા સાથે કોળી સમાજના યુવકને ન્યાય તો મળ્યો, પરંતુ આહિર સમાજ છે તે આહિર સમાજ ક્યાંક આ ધારાસભ્યોથી નારાજ થતો જોવા મળ્યો અને એટલા જ માટે હવે તે નારાજગી દૂર કરવા માટે થઈને હીરા સોલંકી આ સમૂહ લગ્નમાં પહોંચ્યા હતા. સમૂહ લગ્નમાં પહોંચ્યા ત્યારે હીરા સોલંકી આહિર સમાજના વખાણ કરતા શું બોલી રહ્યા છે તે પહેલા એકવાર સાંભળી લઈએ. અને આપણા સમાજને ગૌરવ લેવા જેવી વાત છે મિત્રો. આનાથી સમાજને આર્થિક ખૂબ ફાયદો થયો છે. આપણે ઘણું બધું હજુ બીજા સમાજ પાસેથી શીખવાનું છે. આપણે ધ્યાન દોરતા હું આનંદ અનુભવું છું કે આપણા મત વિસ્તારમાં આ રામપરા સમૂહ લગ્ન થાય છે, આહિર સમાજના કોવાયા થાય છે, ભેરાઈ થાય છે. દરેક ગામડાઓમાં સમૂહ લગ્ન આહિર સમાજના પણ થાય છે. બાપુ, પણ મને કઈક નવું જાણવા મળ્યું. તમે વિચાર કરો, ઈશ્વરે એ લોકોને કઈ કમી નથી આપી. આર્થિક રીતે ખૂબ સુખી સમાજ છે, છતાં પણ એ સમાજના આગેવાનોના દીકરા હોય કે દીકરીઓ હોય એ બધાને કમ્પલસરી સમૂહ લગ્નમાં જ પરણાવવા એવો એક બંધારણ એ લોકોએ નક્કી કર્યું છે. મિત્રો, આ કોઈ નાની ઊની વાત નથી. તમારે એમાં પછી 1 વર્ષ સમજો ભેરાઈમાં સમૂહ લગ્ન છે તો બીજા વર્ષે ગેપ આપવાનો અને ત્રીજા વર્ષે પાછો સમૂહ, એટલે 1-1 વર્ષે ગેપ આપવાનો. અને જયારે ગેપ આપીએ ને ત્યારે કદાચ કોઈને ક્યાંય લગ્ન હોય તો એક પણ લગ્ન કરવાના નહીં, બીજા વર્ષે સમૂહ લગ્નમાં જ કરવાના. આવું જયારે બંધારણ એના સમાજનું કે ત્યારે કોઈ પણ આવું બંધારણ થાય તો મને એવું લાગે છે કે સમાજને આગળ વધતા કોઈ ન રોકી શકે. આપણા સમાજમાં પણ આપણે એક બંધારણ નક્કી કરવાનું છે મિત્રો. ગામો ગામ આપ સૌ યુવાનોને મારી ખાસ વિનંતી છે કે આપ આપના ગામમાં કમિટી બનાવો અને એ કમિટી બનાવીને આપણા સમાજનું, આપણા ગામનું બંધારણ નક્કી થાય અને એ બંધારણમાં આપણે એવા નિયમો બનાવીએ કે આપણા સમાજને આર્થિક રીતે આગળ આવે એવા બંધારણો બનાવવા જોઈએ, જેના કારણે આપણો સમાજ અને આપણા સમાજમાં સૌથી મોટી કઈક ખોટ હોય, આપણે કઈક ખાટલે ખોટ હોય તો આર્થિક રીતે આપણો સમાજ ખૂબ પાછળ છે મિત્રો. અને એને આગળ લાવવા માટે આવા બંધારણો પણ આપણે થવા જોઈએ એવું મારું માનવું છે. ત્યારે હીરા સોલંકી સ્પષ્ટ કહી રહ્યા છે કે આ આહિર સમાજ કે તેમને એક બંધારણ તેમની જાતે તેમના સમાજ માટે બનાવ્યું છે અને તે સૌ કોઈએ શીખવા જેવું છે કે ગમે એવા સમાજનો અગ્રણીનો દીકરો હોય કે દીકરી હોય, લગ્ન તેના માત્ર સમૂહ લગ્નમાં કરવામાં આવશે અને તે બાબતથી તે ખુશ છે તેવું જોવા મળી રહ્યું છે. અને તેવું કહેતા ક્યાંક આહિર સમાજને હીરા સોલંકી રીઝવતા હોય તેવું પણ લાગી રહ્યું છે. સાથે સાથે બીજી એક વાત કરીશું કે જે પ્રમાણે નવનીત બાલદિયા દ્વારા હવે હીરા સોલંકીના ખભે બંદૂક રાખવામાં આવી હતી અને હીરા સોલંકીનો ઉપયોગ કરી રાજનીતિમાં ક્યાંક પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ન્યાય સંમેલન મળ્યું. આ આખા ન્યાય સંમેલનમાં ના તો પરસોત્તમ સોલંકી જોવા મળ્યા કે ના હીરા સોલંકી જોવા મળ્યા.
એટલે સુધી સૂત્ર દ્વારા વાતો મળી રહી છે કે હીરા સોલંકીને તો આમંત્રણ આપવામાં પણ ન આવ્યું હતું. હીરા સોલંકીનું પણ એવું કહેવું હતું કે જે ન્યાય મળવાની વાત છે, ન્યાય મળી ચૂકે છે, ત્યારે હવે આ ન્યાય સંમેલનનો મતલબ શું? એટલે ક્યાંક હીરા સોલંકી અને જે નવનીત બાલદિયા છે એ બંને વચ્ચે અંતર છે તે વધતું હોય તેવું લાગી રહ્યું છે. અને હીરા સોલંકીને ક્યાંક અંદાજ પણ આવી ગયો હતો કે હવે નવનીત બાલદિયા કે જે તેમના કયામાં નથી રહ્યો અને તે હવે સમાજનો ઉપયોગ કરીને રાજનીતિમાં આગળ વધવા માંગતા હોય તેવું દેખાઈ રહ્યું છે. અને એટલા જ માટે થઈને ક્યાંક હીરા સોલંકી નવનીત બાલદિયાથી દૂર જતા દેખાઈ રહ્યા હતા. નવનીત બાલદિયાને હીરા સોલંકીએ પોતાનાથી ક્યાંક દૂર કરી દીધા, એક ડિસ્ટન્સ મેન્ટેન કરી દીધું હોય તેવું લાગ્યું. પરંતુ જે પ્રકારે જે ઠાઠથી નવનીત બાલદિયા ન્યાય સંમેલનની અંદર પહોંચ્યા હતા તે જોતા તો એવું જ લાગી રહ્યું છે કે નવનીત બાલદિયા પણ જે અન્ય આંદોલનકારીઓ હતા, આના પહેલાના અનેક સમાજના આંદોલન થયા અને જે આંદોલનકારીઓ હતા તે આંદોલનકારીઓએ જે પ્રમાણે સમાજના નામે જે આંદોલનો કર્યા અને ત્યારબાદ આજે ટિકિટ લઈને ધારાસભ્ય બની ગયા અને નવનીત બાલદિયા પણ ક્યાંક એ જ રીતે ધારાસભ્ય બનવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. અને એટલા જ માટે નવનીત બાલદિયા જે ન્યાય સંમેલનની અંદર પોતાનો જો એક તાકાત છે, પોતાનો જે એક વટ છે તે દેખાડવાની કોશિશ કરી હોય તેવું અત્યારે ચિત્ર છે તે દેખાઈ રહ્યું છે. પરંતુ હીરા સોલંકી આ બાબતથી અગાઉ જ ચેતી ગયા હતા અને એટલા જ માટે હીરા સોલંકી ક્યાંક ન્યાય સંમેલનમાં પહોંચ્યા ન હતા, ન્યાય સંમેલનમાં ગયા ન હતા. ના પરસોત્તમ સોલંકી ગયા. એટલું જ નહીં, કોળી સમાજના 15 ધારાસભ્યો છે, 3 સાંસદ સભ્યો છે, કોઈ જ આ ન્યાય સંમેલનની અંદર ન પહોંચ્યું. એટલે કહી શકાય કે આ રાજનેતાઓને પહેલેથી જ ગંધ આવી ગઈ હતી કે હવે નવનીત બાલદિયા તેમનો ઉપયોગ કરી રહ્યા છે, તેમના ખભાનો ઉપયોગ કરી રહ્યા છે અને તે રાજનીતિમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હીરા સોલંકી અને નવનીત બાલદિયાની જે એકબીજા વચ્ચે જે રાજનીતિક હવે ઘર્ષણ જોવા મળી રહ્યું છે, ક્યાંક એવું કહી શકાય કે એક જ સમાજમાં બે લોકો હવે આગળ વધવા માટે બીજા નેતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે હીરા સોલંકી અને નવનીત બાલદિયાની આ વાતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.